રણુજાના રામદીપીના વંશજ એવા ચતુરસિંહ બાપુ પાસે મારો વિડીયો ગયો. જય રામદીપીર મિત્રો, હવે થોડા દિવસ પહેલા મેં એક રીલ બનાવેલી હતી જેમાં કહ્યું હતું કે ભાઈ આપણે લાઈન ક્રોસ નહીં કરીએ, અને આ વિડીયો જે રણુજાના રામદીપીના વંશજ એવા ચતુરસિંહ બાપુ પાસે મારો વિડીયો ગયો, જે હાલ રામદેવરામાં એમની ઓફિસ છે અને તે ટોટલ વસ્તુ મોનિટરિંગ કરતા હોય, બધું સંભાળતા હોય છે. હવે ખાલી આટલો વિડીયો જોવાથી એમણે મારી સાથે કોન્ટેક્ટ કર્યો, મારા નંબર લીધા અને મને કોલ કરીને બધી વાત કરી, અને કે જ્યારે આવું ત્યારે તમે અવશ્ય મને મારી સાથે મુલાકાત કરજો. પણ મેં એમને ફોન ના કર્યો. આજે સવારનો હું આવેલો હતો તો બાપુએ મને તાત્કાલિક, જેવી મારી રીલ જોઈ કે હું રણુજામાં આવેલો છું, બાપુએ મને તાત્કાલિક ફોન કર્યો અને મને એમની ઓફિસમાં બોલાવ્યો. અમે સાથે મળીને ચા પાણી કર્યું. પછી બાપુ મને મંદિરમાં લઈ ગયા, અમે ત્યાં દર્શન કર્યા અને પ્રસાદી લીધી. પછી ત્યાંથી અમે રસોડામાં ગયા, ત્યાં જઈને અમે સાથે નાસ્તો પાણી કર્યો, અને બાપુએ જે વસ્તુ રણુજામાં હતી મને સાથે રહી અને 2 કલાકનો સમય એમણે બગાડી અને મને બધું બતાવ્યું, કારણ કે એમની પાસે સમયનો બહુ અભાવ હોય છે. હવે મુખ્ય વાત એ છે કે મારે ને બાપુને કોઈ ઓળખાણ જ નથી. ખાલી એમણે એક રીલ જોઈ મારી અને એમને એવું લાગ્યું કે ભાઈ કાંઈક જાગૃતતા લાવવા માટે આ વ્યક્તિ મહેનત કરે છે, તો એમણે મારી સાથે કોન્ટેક્ટ કર્યો. હવે જે વ્યક્તિને 10 મિનિટનો સમય ના હોય કોઈને મળવાનો, અને આપણી પાસે 2 કલાક સમય વિતાવતા હોય, એટલે આપણે સમજવું જોઈએ. હવે ખાસ આ સંદેશો એટલા માટે છે કે જે લોકો ગુજરાતમાંથી બીજ ભરવા આવતા હોય છે એમાં ખૂબ ઘણા મોટા પ્રોબ્લેમ થતા હોય છે. જેમ કરીને કે પ્રોબ્લેમ નામે એક પહેલો કે લાઈન ક્રોસ કરવી, જે લોકો બિચારા સાંજના હેરાન થતા હોય અને આપણે લાઈન ક્રોસ કરીને અંદર ઘૂસી જઈએ છીએ, એટલે એ મોટો ઇસ્યુ થતો હોય છે, અને એના કારણે આપણે ખૂબ તકલીફ થતી હોય, અને અમુક રાડું બહુ પાડતા હોય છે, અમુક ધક્કા બહુ મારતા હોય છે. બાપુએ મને બધી આ વાત કરી કે દિનેશભાઈ આના વિશે એક થોડીક ચર્ચા તમે કરો, અને તમારા જેટલા પણ યુટ્યુબર મિત્રો છે કે જે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક ચલાવતા હોય, એ બધાને મારી ખાસ વિનંતી કે મિત્રો, બાપુનો ખાસ આગ્રહ છે કે આવી વસ્તુ ન થવી જોઈએ, અને આમાં આપણે એક અભિયાન બધાને ચલાવવાની જરૂર છે. ખાસ કરીને આ વસ્તુ ઉપર આપણે ખૂબ ધ્યાન દીધા જેવું છે. જો આપણે અત્યારે ધ્યાન નહીં દઈએ ને તો ભવિષ્યમાં વર્ષ પછી રણુજાની કન્ડિશન બહુ ખરાબ થવાની પૂર્ણ શક્યતા છે, કારણ કે ત્યાં હવે સચવાય તેવું નથી. લાખોના હિસાબે ગાડીઓ આવે છે, તેમને સાચવા બહુ અઘરા છે, કારણ કે ત્યાં અહીંની પોલીસ અને અહીંના જે લોકો સેવકો છે ને એ બહુ ઘટે છે. આપણા લાખો હિસાબે એમ રનિંગ પ્રમાણે બરાબર છે, પણ ઓછા માણસો છે. એટલે બધાને મારી ખાસ વિનંતી છે. અને હવે ચતુરસિંહ બાપુએ શું કહ્યું તે પણ હું તમને સંભળાવું, અને અમે સાથે મળી અને જે ચર્ચા કરી તે પણ તમને હવે હું સંભળાવું છું. જય રામદેવીર મિત્રો, આજે હું રણુજા આવેલો હતો અને લગભગ રાતે આવેલો હતો. દર્શન બીજા કરી અને ગયો, પછી મેં એક રીલ નાખી, અને પછી આપણે આ ચતુરસિંહજી બાપુ મને સામેથી કોલ કર્યો. એટલે હકીકત હું ખૂબ ભાગશાળી કહેવાઉં કે જે રામદીપીના વંશજ છે અને જે આખું મંદિરનું કામ સંભાળે છે, એમણે મને સામેથી કોલ કરી અને તેમની ઓફિસમાં બોલાવી અને ચા પાણી કરાયો, અને અમે હાલ હવે દર્શન કરવા પાછા રિટર્ન જઈએ છીએ મંદિરમાં. એટલે હવે બાપુને મારી સાથે મુલાકાત થવાનો મુખ્ય હેતુ એ હતો કે જે મેં લગભગ 2 થી 3 મહિના પહેલાં એક રીલ બનાવી હતી કે ભાઈ જે લોકો ડિસિપ્લિનથી ચાલો, મતલબ રીલ એના માટે બનાવી હતી કે જે લોકો ઘૂસણખોરો કરે છે એ ના કરો અને કાયદેસર ચાલો. એટલે બાપુને મારી રીલ પસંદ આવી, અને બાપુએ મને એટલા માટે જ એમણે સામેથી કોન્ટેક્ટ કરીને કીધું કે ભાઈ તમે સારું કામ કરો છો, અને બધા આવી રીતે ડિસિપ્લિનથી ચાલે તો કોઈને તકલીફ ના રહે. એટલે હવે બાપુને આપણે કહીએ કે 2 શબ્દ આના વિશે જરાક બોલે. जय रामपीर। और कि भाई जो बता रहे हैं वो लाइन से दर्शन करो, उसमें सबका सौभाग्य है, और बाबा का दरबार है, इसमें सब भाई लोग लाइन से दर्शन करें. जय बाबा रे, बाबा सबको सुखी रखे. જય રામદેવ. જાણવા મળશે તો બાપુ મારી સાથે 2 કલાકથી છે, અમે સાથે ચા પાણી કર્યા, સાથે જો નાસ્તો પણ મેં અને બાપુએ સાથે કર્યો, અને હજી બાપુ મારી સાથે જ છે, પણ મારે હવે ઓલા લોકો આવી ગયા એટલે